કૃષ્ણ બાળમિત્રો, ધોરણ 6 વિષય હિન્દી, પાઠ નંબર 7 યહ ભી એક પરીક્ષા, જેના લેખક છે સુરેન્દ્ર અંચલજી. બાળમિત્રો, આજે આપણે પાઠ નંબર 7 યહ ભી એક પરીક્ષા ભણીશું. પેજ નંબર 38 પર આવી જાઓ બાળમિત્રો. ચાલો આપણે નવો પાઠ ભણીએ. प्रस्तुत इकाई के रचनाकार प्रसिद्ध साहित्यकार श्री सुरेंद्र अंचल जी है. अंचल जी ने अनेक एकांकी, कविता, रेडियो रूपक, कहानी आदि की रचना की है. जीवन में शिक्षा का बहुत महत्व है. मनुष्य के अंदर भीतर जो शक्तियाँ हैं उनका सही ढंग से उपयोग करना ही सच्ची शिक्षा है. परीक्षा में ज़्यादा अंक प्राप्त करना यह शिक्षा का मूल उद्देश्य नहीं है, मगर वास्तविक जीवन में शिक्षा का उपयोग कर दिखाना ही है. मानवता बड़ी मूल्यवान चीज़ है. यह एक एकांकी का प्रमुख उद्देश्य है. बाळमित्रो, અહીંયા કહેવામાં આવ્યું છે કે માત્ર પરીક્ષામાં સારા અંક લાવવા, સારા માર્ક્સ લાવવા જરૂરી નથી, પણ આપણે હૃદયમાં દયા, માયા, મમતા, કરુણા અને માનવતા રાખીને પણ માનવતાની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આપણા જીવનમાં જ્યાં સુધી આપણે ભણીશું ત્યાં સુધી પરીક્ષાઓ તો આવશે જ, પણ આપણે માનવતા ભૂલવાની નથી. આ પાઠમાં આપણે એ જ શીખવાનું છે કે માનવતા સમય આવીએ આપણે નિભાવવી કે ન નિભાવવી એ પણ એક પરીક્ષા જ છે. ચાલો આપણે આગળ વધીએ પ્રથમ દ્રશ્ય તરફ. प्रथम दृश्य, पर्दा उठता है. बाजार का दृश्य, कुछ लोग इधर उधर आ और जा रहे हैं. एक बालक, कंधे पे थैला, हाथ में ब्रश, बूट पॉलिश. एक राहगीर से कहता है, बाबूजी जूते चमका दूं, शानदार करूँगा. राहगीर कहता है, नहीं रे, परे हट. बालक फिर बूट पकड़कर बोलता है, आईना बना दूंगा आपके जूतों को. अपनी शक्ल देखकर फिर पैसा देना बाबूजी, सिर्फ 2 रुपये लूँगा. लेकिन वो राहगीर कहता है कि अरे हट, झोंक की तरह चिपक जाता है. बाल मित्रों, झोंक एटले के जू, झोंक की तरह चिपक जाता है, भाग यहाँ से. राहगीर के पीछे बालक बेचारा चला जाता है. दूसरी ओर से एक हाकर यानी कि अखबारों को बांटने वाला. हाकर का मतलब होता है अखबारों को बांटने वाला. बच्चों, अगर आप देख सकते हो तो ये है चित्र में पहला बालक जो बूट पॉलिश करने वाला है, ठीक है. और ये दूसरा बालक जो होकर बनकर आता है यानी कि अखबार बेचने वाला बनकर आता है वो. चलो हम आगे पढ़ते हैं. दूसरी ओर से एक हाकर अखबारों का बंडल लिए हुए आता है. हाकर એટલે કે अखबार એટલે કે ન્યૂઝપેપર વેચવા વાળો વ્યક્તિ. અખબાર अपने हाथों में हिलाते हुए. બાળ મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ હોકર બનેલો નાનકડો બાળક પોતાના હાથમાં ન્યૂઝપેપર હલાવીને બધાને બતાવી રહ્યો છે, પેપરને વેચવાની કોશિશ કરી રહ્યો છે. आज की ताज़ा खबर, भूकंप से गिरे मकानों का नवनिर्माण, छात्राओं की स्कूल की फीस माफ़, स्कूल के लड़कों ने डाकू को पकड़ा. आज की ताज़ा खबरें, ताज़ा खबरें, ताज़ा खबरें. कुछ लोग अखबार खरीदने लगते हैं. दूसरी ओर से चाय वाला बालक आता है. बच्चों, आप अगर चित्र में देखें तो तीसरी ओर से चाय वाला एक छोटा बच्चा भी आ रहा है. पहला बूट पॉलिश वाला, ये दूसरा हॉकर यानी कि अखबार बेचने वाला, अब आता है तीसरा ये चाय वाला, ठीक है. चलो हम आगे पढ़ते हैं. दूसरी ओर से चाय वाला बालक आता है. हाथ में बाल्टी जिसमें कप रखे हुए हैं और एक हाथ में चाय की एक हाथ में
केतली लिए हुए है। केतली એટલે કે કીટલી। તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાળકના હાથમાં એક ડોલ એટલે કે એક બાલટી પણ છે અને બીજા હાથમાં ચાની કીટલી એટલે કે કેતલી પણ છે, ખરું ને બાળમિત્રો? ચાલો તો આ દ્રશ્ય હું તમને સમજાવું છું, ધ્યાન આપજો બાળમિત્રો। પહેલું દ્રશ્ય છે અને એ દ્રશ્ય છે એક બજારનું, જેમાં કેટલાક લોકો આવન જાવન કરી રહ્યા છે। એક છોકરો ખભે થેલી નાખીને હાથમાં બ્રશ લઈને કહે છે કે બૂટ પોલિશ, બૂટ પોલિશ। એક મુસાફરને સામે આવતો જોઈને કહે છે કે બાબુજી તમારા જૂતા ચમકાવી દઉં, ખૂબ શાનદાર બનાવીશ। મુસાફર ના પાડી દે છે અને કહે છે કે હટ હટ, દૂર હટ અહીંયાથી, મારા બૂટને ન અડતો, એમ કહે છે, ના પાડે છે મુસાફર। ત્યારે પેલો છોકરો એમ કહે છે કે બાબુજી કાચ જેવા જૂતા બનાવી દઈશ, તમે તમારી શકલ જોવો ને એટલા સુંદર તમારા જૂતા ચમકાવી દઈશ, એક મોકો તો આપો મને ચમકાવવા માટે। પણ પેલો મુસાફર એને શું કહે છે કે દૂર દૂર હટ મારાથી, મારા બૂટને હાથ પણ ન અડાડતો। અને આમ કહીને પેલો મુસાફર પેલા બૂટ પોલિશવાળાને ના પાડી દે છે। પેલો બૂટ પોલિશ કરવાવાળો છોકરો પાછળ હટી જાય છે। બીજી બાજુથી એક ફેરિયો એટલે કે હોકર, અખબાર વેચવાવાળો વ્યક્તિ છાપા લઈને આવે છે। એ છાપાવાળો શું કહે છે ખબર છે બાળમિત્રો? હાથમાં છાપું લઈને કહે છે આજના તાજા ખબર, તાજા ખબર, તાજા ખબર એટલે કે સમાચાર। ધરતીકંપથી મકાનોનું નવનિર્માણ કરવામાં આવશે, જે ધરતીકંપમાં પડી ગયા હતા ને એ ફરીથી બનાવવામાં આવશે। છોકરીઓની ફી માફ કરી દીધી છે સરકારે। આ બધા આજની તાજા ખબર છે, એમ પેલો છાપાવાળો વ્યક્તિ કહીને સંભળાવે છે અને લોકોને પોતાના છાપા વેચવાની કોશિશ કરે છે। શાળાઓના છોકરાઓએ એક ચોરને પકડ્યો, આજની તાજા ખબર, આજની તાજા ખબર, એમ પેલો અખબારવાળો છોકરો પોતાના અખબાર એટલે કે છાપાઓ, ન્યૂઝપેપર વેચવાની કોશિશ કરે છે। કેટલાક લોકો આ ન્યૂઝને સાંભળીને પેલા પાસેથી ન્યૂઝપેપર ખરીદવા માંડે છે। ત્યાં બીજી બાજુથી એક ચાવાળો છોકરો આવે છે કે જેના હાથમાં એક ડોલ છે, ડોલની અંદર થોડાક ચાના પ્યાલાઓ છે અને બીજા હાથમાં એની એક કીટલી છે। ચાલો આ દ્રશ્ય આપણે જોયું બાળમિત્રો, તમે એ ચિત્રને પણ ઉપરમાં એ દ્રશ્યને જોઈ શકો છો। ઉપર ચિત્ર છે, નીચેની તરફ તમને દ્રશ્યનું વર્ણન કરેલું છે। ચાલો બાળમિત્રો આપણે આગળ વધીએ પેજ નંબર 39 તરફ। બાળમિત્રો આવી જાઓ પેજ નંબર 39 તરફ। ચાલો હવે આવશે ચાયવાલા એટલે કે ચાવાળો વ્યક્તિ। ચાય ગરમ, ચાય ગરમ, ચાય। एक बालक अखबार पढ़ता हुआ चलता चलता आता है और चाय वाले से टकरा जाता है। चाय वाले के हाथ से बाल्टी छिटक कर गिर जाती है और उस बाल्टी में रखे 2-3 कप यानी कि चाय के कप बिखर जाते हैं, टूट जाते हैं। चाय वाला बोलता है अंधा है क्या, देखकर नहीं चल सकता, मेरे ढेर सारे कप टूट गए। लेकिन वो बालक जो खुद की गलती से उस चाय वाले से टकराता है वो कहता है चल चल फूट यहाँ से, मेरा पेंट खराब कर दिया, ऊपर से मुझ पर ही रौब जमा रहा है। दोनों लड़ने झगड़ने लगते हैं। दूसरी ओर से एक बूढ़ा और ऊपर से अंधा भिखारी बैसाखी के सहारे आता है। बैसाखी એટલે કે લાકડી, बैसाखी के सहारे आता है। उसके हाथ में एक कटोरा है, कटोरे में कुछ पकौड़ियाँ, अमरूद, रोटी के टुकड़े और रेज़गारी आदि है। रेज़गारी का मतलब होता है नन्हे नन्हे छोटे छोटे सिक्के जो कुछ लोगों ने उसे भीख में दिए होंगे। ठीक है, चलो हम आगे पढ़ते हैं। भिखारी कहता है बाबूजी भूखा हूँ, मेरा तो सब कुछ लूट गया, भगवान तुम्हें बरकत खूब देगा, भगवान तुम्हारा भला करेगा, मुझे भीख दे दो। भिखारी ऐसा बोलकर भीख मांगता है। एक बालक हाथ में किताब रखता हुआ आता है और वो भिखारी उस बालक से ही भीख मांगने लगता है। लेकिन वो बालक कहता है परे हट, इधर तो स्कूल की देरी हो रही है और तू सामने से चला आ रहा है। जेब में हाथ डालकर पैसा निकालकर वो बच्चा गिनने लगता है। यहाँ तो पिक्चर की टिकट में भी 98 कम है, तू देगा क्या? वो भिखारी से उल्टा जवाब दे देता है और ऊपर से उस भिखारी का अपमान भी करता है। उस भिखारी की बेबसी और लाचारी पर हंसता है, ऊपर से उसे धुतकारता भी है और वो बालक वहाँ से चला जाता है। चलो बच्चों
मैं इसका भावार्थ आपको समझाती हूँ, आप ध्यान से सुनिए, ठीक है। હવે આવે છે ચાવાળો, જે પોતાની ચા વેચવાની કોશિશ કરે છે, પણ હજી બિચારો ચાય ગરમ કહેતો આવી જ રહ્યો હોય છે. ત્યાં એક છોકરો એની સાથે ન્યૂઝપેપર વાંચતા વાંચતા ચાલતો જતો હોય છે ને સીધો ચાવાળા સાથે જઈને અથડાઈ જાય છે અને પેલાના હાથમાંથી ડોલ છટકીને નીચે પડી જાય છે. ડોલમાં રાખેલા 2-3 કાચના કપ ફૂટી જાય છે અને ચાવાળો રાડ પાડે છે કે શું આંધળો છે તું, જોઈને કેમ નથી ચાલતો, મારા બધા કપ ફૂટી ગયા. પણ પેલો છોકરો એક તો પોતાની ભૂલના કારણે ચાવાળા સાથે ભટકાય છે ને પાછો ઉપરથી એને 2 શબ્દો સંભળાવે છે અને કહે છે કે ચાલ ફૂટ, અહીંયાથી નીકળ, ચાલી નીકળ્યો છે, મારું એક તો પેન્ટ બગાડી દીધું અને પાછો ઉપરથી મારા ઉપર જ રોપ ઝાડે છે. એમ કહીને બંને, ચાવાળો અને પેલો છોકરો બંને લડવા ઝઘડવા લાગે છે. પણ એ સમયે એક ભિખારી પોતાના હાથમાં વાટકો પકડીને લાકડીના સહારે, બેસાખી એટલે કે લાકડીના સહારે ચાલ્યો આવે છે. તેના વાટકામાં થોડી પકોડીઓ, જામફળ અને રોટલીના ટુકડા અને અમુક લોકોએ ભીખમાં જે સિક્કાઓ આપ્યા હોય તે એટલે કે રેઝગારી એટલી વસ્તુ એના વાટકામાં હતી. ભિખારી કહે છે કે સાહેબ, હું ભૂખ્યો છું, મારું તો બધું લૂંટાઈ ગયું છે, ભગવાન તમને જીવનમાં ઘણું સુખ આપશે, ભગવાન તમારું ભલું કરશે, મને થોડી ભીખ આપો. આમ કહીને ભિખારી ભીખ માંગે છે. એક છોકરો હાથમાં પુસ્તક લઈને જઈ રહ્યો હોય છે અને એ જ છોકરાની પાસે પેલો ભિખારી ભીખ માંગતો હોય છે. એટલે પેલો બાળક શું કહે છે, અરે ખસ અહીંયાથી, એક તો શાળાએ જવાનું મોડું થાય છે ને તું વચ્ચે આવી ગયો. આમ કહીને પોતાના ખીચામાં હાથ નાખીને પૈસા કાઢે છે અને પછી એ પૈસાને ગણવા માંડે છે. અને પછી શું કહે છે ખબર છે બાળમિત્રો તમને, એ પેલા ભિખારીનું અપમાન કરતાં કહે છે કે અહીંયા તો પિક્ચર જોવા માટે પણ મારે 50 પૈસા ખૂટી રહ્યા છે, 58 એટલે કે 50 પૈસા ખૂટે છે, તું આપીશ મને? ચાલી નીકળ્યો મારી પાસે ભીખ માંગવા, જા અહીંયાથી. એમ કહીને પેલો એક બાળક જે હાથમાં બુક લઈને જઈ રહ્યો છે તે ભિખારીનું અપમાન કરે છે. ચાલો આપણે આગળ વાંચીએ. भिखारी, बेटा मैं अंधा हूँ, बेसहारा हूँ, मैं भला तुम्हें क्या दे सकता हूँ, सबको देने वाला तो वह नीली छतरी वाला है. नीली छतरी वाला એટલે કે ईश्वर, भगवान. एक बालक उसी वक्त साइकिल पर से आकर उस बूढ़े भिखारी से टकरा जाता है. अपनी साइकिल उस बूढ़े भिखारी से टकरा देता है. वो बूढ़ा भिखारी गिर पड़ता है. उसकी लकड़ी और उसका कटोरा दूर जाकर गिरता है. भिखारी चीख कर चिल्ला कर कहता है, हाय रे, मेरी टांग टूट गई रे, अब क्या करूँ? साइकिल वाला खड़ा होकर अपने कपड़े झाड़कर साइकिल को उठाता है. ऊपर से भिखारी के ऊपर ही चिल्लाने लगता है, अंधा है क्या? सामने आ गया. इन भिखारियों ने हमारी नाक में दम करके रखा है. स्कूल की देर करवा देगा आज तो ये. परीक्षा का पहला दिन है. और यह बोलकर वो बालक भी उस भिखारी का अपमान करता है और अपनी साइकिल पर सवार होकर वहाँ से चला जाता है. चलो बच्चों, मैं आपको इसका भावार्थ समझाने की कोशिश कर रही हूँ, आप ध्यान से सुनिएगा. પહેલો છોકરો ભિખારીને એમ કહે છે કે મારે પિક્ચર જોવામાં પણ 50 પૈસા ખૂટે છે, તું મારી પાસે ભીખ માંગે છે, તું મને આપીશ 50 પૈસા? એમ પેલો છોકરો એનું અપમાન કરે છે. ત્યારે ભિખારી એમ કહે છે કે બેટા, હું તો આંધળો છું, નિરાધાર છું, મારો કોઈ સહારો આ દુનિયામાં છે નહીં, એટલે જ તો હું ભીખ માંગી રહ્યો છું, હું તને કંઈ નથી આપી શકતો બેટા, બધાને આપવાવાળો તો ઉપરવાળો ભગવાન છે. અને આ જ સમયે એક બાળક સાયકલ પર ઝૂમ ઝેક કરતો જતો હોય છે અને પોતાની સાયકલ સીધી પેલા વૃદ્ધ ભિખારી સાથે અથડાવી દે છે અને એ બિચારો વૃદ્ધ ભિખારી નીચે પડી જાય છે, સડક પર પડી જાય છે અને એની લાકડી અને એનો ભીખ માંગવાનો વાટકો પણ દૂર પડી જાય છે. ત્યારે ભિખારી બિચારો જોરથી ચીસ પાડી ઉઠે છે કે બાપ રે, મારો પગ તૂટી ગયો, મારો પગ ભાંગી ગયો, ખૂબ જ પીડા થાય છે, હવે હું શું કરું? પણ એ વખતે પેલો સાયકલવાળો છોકરો જેણે પોતાની સાયકલ પેલા ભિખારીને ભટકાડી દીધી હોય તે
ઊભો થાય છે, કપડાં ખંખેરે છે, પોતાની સાયકલ પણ ઊભી કરે છે અને ઉપરથી ભિખારીનું અપમાન કરવા એની ઉપર જ રાડો પાડે છે. આંધળો છે કે શું? સામે ભટકાયો તે. આ ભિખારીઓએ તો ત્રાહિમામ કરી દીધું છે. સ્કૂલે જવાનું પણ આજે મોડું થઈ જશે. આજ તો મારી એક્ઝામ છે, એક્ઝામનો પહેલો દિવસ છે ને પાછો આ આંધળો ભિખારી ભટકાઈ ગયો. આ આંધળાએ તો અપશુકન કરાવી દીધા. એમ પેલો સાયકલવાળો છોકરો કહીને પોતાના સાયકલ ઉપર બેસીને ત્યાંથી ચાલ્યો જાય છે, પણ એનામાં માનવતા નામની વસ્તુ જોવા મળતી નથી. ચાલો આપણે આગળ વધીએ પેજ નંબર 40 તરફ. ચાલો બાળમિત્રો, પેજ નંબર 40 પર આવી જાઓ. આપણે પાઠ આગળ કન્ટિન્યુ કરીશું. भिखारी पड़ा पड़ा बोलता है, चिल्ला रहा है, हाय भगवान मेरी टांग टूट गई रे, अरे कोई मुझे उठाओ, कोई तो भला मानुष आकर मुझे उस सड़क के किनारे बिठा दो रे, ए लाला, ए बाबू, मुझे एक सड़क के किनारे ले चलो रे, एक सड़क के किनारे मुझे बिठा दो. ऐसा माहौल चल रहा था और उसी वक्त एक विद्यार्थी आता है, उसके हाथ में बस्ता है. विद्यार्थी कहता है, अरे क्या हो गया बूढ़े बाबा, क्यों चिल्ला रहे हो? फिर बूढ़े बाबा की टांग को देखकर कहता है, अरे रे, चोट तो ज़्यादा लगी है आपको. कटोरी में पैसे और रोटियां आदि डालकर बाबा को वापस देता है और बोलता है, बाबा ये लो, ये रहा तुम्हारा कटोरा, इस कटोरे में 7 रुपये है. બાળમિત્રો, આનો ભાવાર્થ તમને સમજાવું છું. ચાલો આપણે આગળ ધ્યાન આપીશું. ભિખારી રસ્તામાં બેઠો બેઠો રાડો પાડી રહ્યો છે કે કોઈ મને સડકના કિનારા પર બેસાડી દો. રસ્તા વચ્ચે હું આવીને પડ્યો છું, ઉપરથી આંધળો છું, કોઈ મારી મદદ કરો. એ ભાઈ, એ વ્યક્તિ, કોઈ આવીને મને આ રસ્તાના કિનારા પર બેસાડી દો. રસ્તાની વચ્ચે પડ્યો છું, મારા આંધળાની કોઈ મદદ કરો. એવી રીતના ભિખારી રાડું પાડી રહ્યો છે. એ જ સમયે એક નાનકડો બાળક ત્યાંથી પસાર થાય છે અને એના જ હાથમાં દફતર છે અને એ રસ્તા વચ્ચોવચ્ચ પડેલા પેલા આંધળા ભિખારીને જુએ છે અને ત્યાં જઈને એમ કહે છે કે અરે બાબા, શું થયું તમને? કેમ રાડો પાડી રહ્યા છો? તમે રસ્તાની વચ્ચે કેમ આવી રીતના પડેલા છો? પણ નીચે જોઈને પેલા ભિખારીનો પગ જોઈને કહે છે કે અરે રે, તમને તો ખૂબ વાગ્યું છે, લોહી પણ નીકળી રહ્યું છે બાબા. અને આમ વાટકાની અંદર થોડા પૈસા અને રોટલીના ટુકડાઓ મૂકીને પેલા બાબાના હાથમાં પેલો વાટકો પાછો આપે છે અને કહે છે કે લો બાબા, આ રહ્યો તમારો ભીખ માંગવાનો વાટકો. એ વાટકામાં 7 રૂપિયા છે બાબા. જુઓ બાળમિત્રો, મેં તમને પહેલાં એમ કીધું હતું કે આપણા જીવનમાં માત્ર માર્ક્સ લાવવા, ટકાવારી લાવવી જરૂર નથી. આપણા જીવનમાં માનવતા લાવવી પણ જરૂરી છે. એક ભિખારી જે પોતે વૃદ્ધ છે, એક તો એની સિચ્યુએશન એવી છે કે પોતે ભિખારી છે, ઉપરથી પાછો વૃદ્ધ છે અને પાછો આંધળો પણ છે. લોકો તેને ધૂતકારે છે, તેનું અપમાન કરે છે અને એક વ્યક્તિ તો એને ચોટ લગાવીને પણ ચાલ્યો જાય છે. ખુદ પોતાની ભૂલથી સાયકલ અથડાવે છે, પેલા વૃદ્ધ ભિખારીને ચોટ લગાવે છે, રસ્તા વચ્ચે બિચારાને નીચે પાડીને ચાલ્યો જાય છે. પણ એનામાં માનવતા નામની કોઈ વસ્તુ જ જોવા નહોતી મળતી. તમે ચિત્રમાં જોશો તો ઘણા બધા લોકો આસપાસમાંથી એ રસ્તા ઉપરથી જ નીકળી રહ્યા છે. બધા એ લોકો ભિખારી સામે જોઈ રહ્યા છે, પણ કોઈ એની મદદ નથી કરતું, કોઈ પણ માનવતા નથી દાખવતું. અત્યાર સુધી આપણે જેટલા દ્રશ્યો જોયા ને જેટલો પાઠ ભણ્યો એમાં જોવા જઈએ તો રસ્તા પર ચાલનારો દરેક વ્યક્તિ રૂડલી બિહેવ કરે છે, એટલે કે ભિખારી સાથે અપમાનજનક શબ્દોથી વાત કરે છે અને તેને ધૂતકારીને તેનું અપમાન કરે છે. કોઈના પણ હૃદયમાં ભિખારી પ્રત્યે દયા ભાવના છે નહીં. પણ એક વિદ્યાર્થી એવો આવે છે કે જે રસ્તે પડેલા, નીચે પડેલા ભિખારીને પૂછે છે કે બાબા, તમને શું થયું છે? એના શબ્દોમાં પણ એટલી વિનમ્રતા છે. સાચું ને બાળમિત્રો? તો આપણે હવે આગળના લેક્ચરમાં જોઈશું કે તે બાળક ભિખારી સાથે કેવો વ્યવહાર અને કેવું વર્તન કરે છે. એ માનવતાની પરીક્ષામાં પાસ થશે, પેલા ભિખારીની મદદ કરશે કે નહીં કરે, એ જોઈશું આપણે આવતા લેક્ચરમાં. બાળમિત્રો, ત્યાં સુધી આપ વિડીયોને વારંવાર રિવાઇન્ડ કરીને જોજો અને આ પાઠનો ભાવાર્થ સમજવાનો પ્રયાસ કરજો. આપણે પણ મનુષ્ય છીએ, આપણે પણ આપણા જીવનમાં
માત્ર અંકો લાવીને માર્ક્સ લાવીને પાસ થવું જરૂરી નથી, પણ માનવતાની એક્ઝામમાં પણ પાસ થવું જરૂરી છે. ફરી મળીશું બાળમિત્રો આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.